પાવાગઢની ભૂમિ પર મોહમ્મદ શાહ બેગડાનું શાસન ચાલતું હતું। આ એ સમય હતો જ્યારે બેગડો પોતાની તાકાત અને કઠોરતા માટે જાણીતો હતો અને તેના રાજ્યમાં પાંદડું પણ તેની રજા વિના ફરકતું નહોતું। પરંતુ આજ પાવાગઢની પાવન ભૂમિ પર ગઢપાવાની મહાકાળી માતાના આશીર્વાદ હેઠળ બે એવા માથાભારે ચોર હતા જેમને આખી દુનિયા માત્ર તેમના નામથી ઓળખતી હતી। એકનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી। ખાપરો અને ઝવેરી માત્ર ચોર નહોતા, તેઓ ગઢપાવાની મહાકાળી માતાના પરમ ભક્ત હતા। તેમની ભક્તિ એવી હતી કે તેઓ જે કંઈ ચોરી કરતા તેનો ત્રીજો ભાગ માતાના ચરણોમાં ધરાવવા માટે લાવીને તરાવતા। આ ચોરી કરેલા ધનનો એક મોટો ભાગ તેઓ ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા પાછળ પણ વાપરતા। મહાકાળી માતા પણ જાણતા હતા કે તેમના આ ભક્તો ચોક્કસ નીતિ નિયમથી ચોરી કરે છે અને તેમાં ગરીબોનું ભલું સમાયેલું છે, તેથી માતાજી હંમેશા તેમનો સાથ આપતા। તેમના આશીર્વાદથી જ ખાપરો અને ઝવેરી પાવાગઢમાં નિડરપણે અને સફળતાપૂર્વક ચોરીઓ કરતા। સમય વીતતા ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો કે નાની નાની ચોરીઓ ક્યાં સુધી કરવી। હવે સમય આવી ગયો છે કે તેઓ રાજા મોહમ્મદ શાહ બેગડાના ભવ્ય અને અત્યંત સુરક્ષિત રાજમહેલના ખજાનામાં હાથ નાખે। આ કોઈ સામાન્ય ચોરી નહોતી, આ તો ખુદ રાજાની સત્તાને પડકાર ફેંકવા જેવું કામ હતું। બંને ચોર તુરંત મહાકાળી માતાના મઢે પહોંચ્યા। તેમણે હાથ જોડીને ભાવવિભોર થઈને પ્રાર્થના કરી, હે મારી ગઢપાવાની કાળકા માડી, આજે તારી રજા હોય ને તો અમે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જવા માંગીએ છીએ। આ ચોરી અમારા માટે માત્ર ધન માટે નહીં, પણ તારી શક્તિ અને અમારા પ્રત્યેના તારા વિશ્વાસની સાબિતી માટે છે। મહાકાળી માતા તેમની ભક્તિથી વશ થઈ ગયા। માતાજીએ તેમને રજા આપી અને કહ્યું, મારા દીકરાઓ, તમે બંને જાઓ, હું તમારી સાથે જ છું અને તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં। પરંતુ યાદ રાખજો, આ તમારી પહેલી અને છેલ્લી મોટી ચોરી હશે। ખાપરો અને ઝવેરી માતાના આશીર્વાદ લઈને રાત્રિના અંધકારમાં રાજમહેલ તરફ રવાના થયા। રાજમહેલમાં પ્રવેશવું સહેલું નહોતું, પરંતુ મહાકાળી માતાના જોરે તેઓ ખજાના સુધી પહોંચી ગયા। ખજાનામાં 4 કિંમતી રત્નો હતા। રત્નો ઉઠાવતા ખાપરાએ ઝવેરીને કહ્યું, જો આપણે આ 4 રત્નો લઈ જઈશું તો રાજાને ખબર પણ નહીં પડે કે ચોરી કોણે કરી। આપણે એક રત્ન પાછું મૂકીએ અને માત્ર 3 જ લઈ જઈએ। આનાથી રાજાને ખબર પડશે કે ચોર માત્ર ચોર નથી, પણ માથાભારે છે અને તેને ખુલ્લો પડકાર ફેંકે છે। આ પ્રમાણે તેઓએ 3 રત્ન લીધા અને રાતોરાત ઘરે પાછા ફર્યા। બીજા દિવસે સવારે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી થઈ ની બૂમો પડવા લાગી। રાજાએ તેના વજીરને બોલાવીને ગુસ્સામાં કહ્યું, મારા રાજ્યમાં ચોરી કરવાની હિંમત કોની થઈ? મારી તાકાત હોવા છતાં કોણે આ કામ કર્યું? વજીરે કહ્યું કે પાવાગઢમાં માત્ર 2 જ એવા ચોર છે જેમને કોઈએ જોયા નથી, પણ તેમનું નામ ખાપરો અને ઝવેરી છે। આથી મોહમ્મદ શાહ બેગડાએ ખાપરા અને ઝવેરીને ખુલ્લો પડકાર ફેંક્યો। તેણે રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે હું જે ઢોલિયા પર સૂઉં છું તેના 4 પાયા સોનાના છે। જો તેઓએ એમની માનું દૂધ પીધું હોય તો આ ઢોલિયાના 4 પાયા ચોરી બતાવે। આ પડકાર સાંભળીને ખાપરો અને ઝવેરી ફરી મહાકાળી માતાના મઢે ગયા। તેમણે કહ્યું, હે માડી, અમે તો 3 રત્નો ચોરીને લાવ્યા છીએ જે અમારી 7 પેઢીઓ ખાય તો પણ ખૂટે તેમ નથી, પણ રાજાએ અમને લલકાર કર્યો છે। માં, તારી રજા હોય તો અમે તેના ઢોલિયાના સોનાના 4 પાયા ચોરી લાવીએ। માતાજીએ હસીને કહ્યું, તમે જાઓ, હું તમારી સાથે જ છું। જો હું તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં તો હું ગઢપાવાની કાળકા નહીં। માતાજીના આશીર્વાદ લઈને ખાપરો અને ઝવેરી રાજાના મહેલમાં પ્રવેશ્યા। આ વખતે મહાકાળી માતાએ પોતાનો ચમત્કાર બતાવ્યો। તેમણે પોતાના યોગબળથી આખા રાજ્યના સૈનિકો અને ચોકીદારોને ઘસઘસાટ ઊંઘમાં સૂવડાવી દીધા। ખાપરો અને ઝવેરી રાજાના ઢોલિયા પાસે પહોંચ્યા। રાજા પોતે ઢોલિયા પર સૂતો હતો। મહાકાળી માતાના રક્ષણ હેઠળ તેઓએ એક પછી એક સોનાના 4 પાયા કાઢી લીધા અને તેની જગ્યાએ લાકડાના પાયા લગાવી દીધા। રાજાને સહેજ પણ ખબર ન પડી। સવારે રાજા જાગ્યો અને નીચે નજર કરી તો તેના ઢોલિયાના સોનાના પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા હતા। રાજા સ્તબ્ધ થઈ ગયો। તે સમજી ગયો કે આ ચોર માત્ર બહાદુર નથી, પણ કોઈ દૈવી શક્તિના આશીર્વાદ તેમની સાથે છે। છતાં રાજાએ હાર ન માની। તેણે વધુ એક ઢંઢેરો પીટાવ્યો જે તેનો છેલ્લો પડકાર હતો। ખાપરા અને ઝવેરીને ખબર પડે કે મારા રાજ્યમાં સોના અને ચાંદીની ગુણોથી ભરેલું એક ઊંટ ફરતું મૂક્યું છે। તેની સુરક્ષામાં 50 સશસ્ત્ર સૈનિકો છે। જો તમે ખરાબાર ચોર હોવ તો આ ઊંટને ચોરી બતાવો।
ઊંટ ચોરવું ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે તે સતત 50 સૈનિકોની રક્ષા હેઠળ ફરતું હતું. ખાપરો અને ઝવેરી ફરી મહાકાળી માતાના શરણે ગયા. માતાજીએ તેમને રજા આપી. આ વખતે તેઓએ બળ નહીં પણ બુદ્ધિ વાપરવાનું નક્કી કર્યું. ખાપરા અને ઝવેરીએ દૂરથી ઊંટને રોટલો નાખવાનું શરૂ કર્યું. 1 દિવસ, 2 દિવસ, આમ કરતાં કરતાં 10 દિવસ સુધી તેઓએ ઊંટને રોટલો ખવડાવ્યો. ઊંટ હવે રોજે-રોજ રોટલો ખાવા માટે ખાપરા અને ઝવેરીના ઘરની આસપાસ ફરવા લાગ્યું અને તેમને હેવાયું થઈ ગયું. 50 સૈનિકો પણ કંટાળી ગયા, કારણ કે ઊંટ ક્યાંય દૂર જતું નહોતું અને તેમને લાગ્યું કે ચોર આવવાના નથી. 11મા દિવસે રાત્રે ઊંટ ખાપરા અને ઝવેરીના ઘરે રોટલો ખાવા આવ્યું, પણ આ વખતે તેઓએ રોટલો ન નાખ્યો. રોટલાની લાલચે ઊંટ તેમના ઘરના પોયરા અંદરના ભાગ પાસે જ સૂઈ ગયું. સૈનિકો પણ રાતભરની ઊંઘ અને થાકને કારણે આસપાસ ઊંઘી ગયા. પછી તો ખાપરો અને ઝવેરી આખે આખો સોના ચાંદીથી ભરેલો ઊંટ પોતાના ઘરમાં લઈ ગયા. બીજા દિવસે જ્યારે રાજાને ખબર પડી કે ઊંટ અને ગુણો બંને ચોરાઈ ગયા છે, ત્યારે તેને ખાતરી થઈ ગઈ કે આ બંને ચોરોને પકડવા અશક્ય છે. મોહમ્મદ શાહ બેગડાના મનમાં હવે ક્રોધ નહીં પણ માન અને આશ્ચર્ય હતું. તેણે છેલ્લો ઢંઢેરો પીટાવ્યો, જેમાં લખ્યું હતું, ખાપરા અને ઝવેરી, તમારી બધી ચોરીઓ હું માફ કરું છું. મેં તમને જોયા નથી, તેથી તમે મારા મહેલમાં આવો. હું તમારું સન્માન કરવા અને તમને ઇનામ આપવા માંગુ છું. ખાપરા અને ઝવેરીને હજુ પણ રાજા પર વિશ્વાસ નહોતો. તેઓએ મહાકાળી માતાને પૂછ્યું, માડી, રાજા તો માથાભારે છે. ક્યાંક મહેલમાં બોલાવીને અમને ફાંસીએ લટકાવી દેતો? ત્યારે મહાકાળી માતા બોલ્યા, તમે નિશ્ચિંત થઈને રાજાના મહેલમાં જાઓ. તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. મારું વેણ ક્યારેય ખોટું ન પડે. માતાજીના આદેશનું પાલન કરીને ખાપરો અને ઝવેરી રાજમહેલમાં ગયા. રાજા મોહમ્મદ શાહ બેગડાએ તેમનું ભવ્ય સામૈયું સ્વાગત કર્યું. તેમણે આ બે માથાભારે છતાં ધર્મનિષ્ઠ અને બુદ્ધિશાળી ચોરોને સન્માન સાથે ઇનામ આપીને મુક્ત કર્યા. આમ ખાપરા અને ઝવેરીની મહાકાળી માતા પ્રત્યેની અતૂટ ભક્તિએ તેમને મોહમ્મદ શાહ બેગડા જેવા શક્તિશાળી રાજાના પડકારમાંથી માત્ર બચાવ્યા જ નહીં પણ સન્માન પણ અપાવ્યું. આ ઇતિહાસ પાવાગઢની મહાકાળી માતાની શક્તિ અને તેમના પરમ ભક્તોની કીર્તિની ગાથા છે. વિડિયોની લિંક youtube.com ની લિંક